હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ આજે ફાઇનલી અમે ગણપતિ દાદાના નવડાઈને એમનું ડેકોરેશન કરવાના છીએ. તો હું અભી હાલ જ નહીં ધોઈને રેડી થઈ ગઈ, કામમાં બધું પતાવી નાખ્યું. હવે વંશુ ટ્યુશનથી આવ્યા એટલે પછી ગણપતિ દાદાને નવડાઈને ડેકોરેશન કરવાનું કામ તો રાતે કરીશું, પણ અત્યારે પાણી આવે એટલે વંશુ ટ્યુશનથી આવે એની રાહ જોઉં. પછી અમે બંને લઈ ગઈએ મૂર્તિ બહાર નવડાવવા માટે, કારણ કે બહુ ભારે મૂર્તિ છે. તો વંશુ આવે એની રાહ દેખી. તો ગાઈઝ હવે અમે ગણપતિ દાદાના નવડાવવા માટે લઈ જઈએ. તો વંશુ ઊંચા કરશે, ચોકડીમાં ટોકરમાં બેસાડીને નવડાવી દઈએ ગણપતિ દાદાના, કારણ કે આજે રાતે કાં તો બપોરે ડેકોરેશન કરવાનું એટલા માટે લઈ લીધું. ગણપતિ દાદાના ગંગાજળથી નવડાવી દઈએ. હું પાઇપ ચાલુ કરું, પાઇપ ચાલુ કરું, પેલી પાઇપ ચાલુ કરું, નહીં ડોળે દીદી પાઇપ પકડ. દાદાને તો અમે નવડાવી દીધા. હવે એમના પાણી થોડું નીકળે ત્યાં સુધી મને કે પોતું કરી દે. પોતું કરવાનું બાકી હતું તો હું પોતું કરું. ભારતી સિંહનો વ્લોગ દેખતા દેખતા તો ફટાફટ પોતું કરીને હજી તો મારે રોટલી બનાવવાની અને એના પછી શાયદ બપોરે ડેકોરેશન કરીશું ગણપતિ દાદાનું, કાં તો પછી રાતે. તો ચલો ફટાફટ મારું કામ બતાવી દઉં. રોજે આમ તો હું ગીતો સાંભળતા પોતું કરતી હોઉં, પણ આજે ભારતી સિંહનો વ્લોગ દેખતા દેખતા પોતું કરું, કારણ કે મેં સવારે નહોતો જોયો એનો વ્લોગ એટલા માટે. રોજનું મારું કામ બધેલું જ છે, મારે વાસણમાં પોતું તો કરવાનું ગમે તેટલા વાગ્યા હોય. બપોરના 2 વાગ્યા 3 વાગ્યા પોતું મારે જ કરવાનું. હોસ્ટેલમાં ગયા એટલા મચ્છર આવી ગયા હતા ને કે મમ્મીએ બધા મચ્છરોનો ખાત્મો કરી દીધો. હું ફટોફટ કામ પતાવી દઉં, પોતું કરી દઉં, એના પછી તમને મળે. પોતું મારે નવી હાલ હું નવરી થઈ, ખરીદી લીધું. અને હવે મારા ફ્રોકને કંઈ સ્ટોન એવું લગાવવાનું એ હું લગાવું. વાસણ બી ઘસવાના બાકી છે. પેલું જે ફ્રોક તમને બતાવવાનું કરતી હતી પણ હજુ એ ફ્રોક પૂરું નહીં થયું, થોડું ડિટેલિંગ થોડી બાકી છે. આખું ફ્રોક રેડી થઈ જશે, ટોટલી વસ્તુ અંદર એડ થઈ જશે, એના પછી જ હું તમને એ ફ્રોક બતાવીશ. તો હું તમને ફટોફટ એ બધું હું બતાવી દઉં. અને પછી રાત્રે ગણપતિ દાદાના બી ડેકોરેશન કરવાના. તો ચાલો ફટોફટ જો ગાઈસ આ ટાઈપનું કંઈક ડેકોરેશન કર્યું મેં, બધું ચોંટાડ્યું. અને સુકાઈ જાય અને આખું રેડી થાય પછી હું તમને આખું આઉટફિટ બતાવીશ. તો ગાઈસ મને વંશુને જોરદારની ભૂખ લાગી હતી એટલે વંશુ કે બેન પાસ્તા બનાવીએ. તો હું અને વંશુ જઈ રહીએ પાસ્તા લેવા. તો બીએસએથી પાસ્તા લઈને આવીએ અમે. કયા મળે જોઈએ, મસાલો લઈ લઈએ. તો આવીને હું તમને અમે બીએસથી પાસ્તા લઈને આવી ગયા અને અમે પાસ્તા બનાવી નાખ્યા. વ્હાઈટ સોસ પાસ્તા બહુ જ ટેસ્ટી બનાવ્યા. વ્હાઈટ સોસ પાસ્તા તો હું અને વંશુ ફટાફટ પાસ્તા ખાઈ જઈને ઠંડા થઈ જશે તો પછી ભાવશે ને જોરદાર ભૂખ લાગી. ગાઈસ પાસ્તા તો મેં ખાઈ લીધા અને રીતુબેન નોકરીથી આવી ગયા. એરાએ પપ્પા માટે કોફી બનાવવા અને એમના માટે એમને માવ ગરમ કર્યો, બિકોઝ એમનો આજે ઉપવાસ છે. અને એરાએ થોડા મારાથી નારાજ થઈ ગયા કારણ કે એમનો ઉપવાસ હતો અને મેં પાસ્તા બનાવ્યા. પાસ્તા એમના ફેવરેટ. નેક્સ્ટ ટાઈમ બનાવીશ હું તમારા માટે બી. એમને એવું લાગે કે હું હવે એમને નહીં બનાવી આપું, પણ એવું નહીં. એમના આજે મંગળવારનો ઉપવાસ હતો, કાલનો ઉપવાસ નહીં, એટલે ભાઈ અમને કાલ કોતો પરમ દિવસે જ્યારે બી કહેશે પાસ્તા બનાવી આપીશ. જોઈ શકો આ છે રીતુબેન સ્પેશિયલ સુખડીના સ્પેશિયલ છે રીતુબેન. તમને જ્યારે બી
બનાવવાની ઈચ્છા થાય તો મને કોમેન્ટમાં કરજો. હું સ્પેશિયલ રીતુબેનની રેસીપી તમને શેર કરીશ અને કહીશ કે રીતુબેન કઈ મેથડથી બનાવો સુખડી. મને તો ગળ્યું નહીં ભાવતું પણ એક નંબર સુખડી બનાવો એ રાય. તમે બી કોઈક દિવસ ટ્રાય કર્યું હોય તો કહેજો, હું પાક્કું તમને રેસીપી મોકલાવીશ. ગાઈઝ અમે ખાઈ પીને નવરા થઈ ગયા. હવે અમે ગણપતિ દાદાનું ડેકોરેશન કરીએ. આ બધું મટીરિયલ અમે લાવીએ, સ્ટોન, ચેન, આ ગમ. તો ફટોફટ હવે ગણપતિ દાદા મસ્ત ડેકોરેશન કરી દઈએ. પછી હું તમને ફાઇનલ લુક બતાવીશ કે કેવું ડેકોરેશન થયું. અત્યારે તમે પહેલાં સાદા જોઈ લો. રાતના 12:30 વાગ્યા હું તમને બતાવું જો. અને અમે કંઈક આ ટાઈપના આટલા ગણપતિ ડેકોરેશન કર્યા હજુ. ગોલ્ડન લેસને બધું લગાવ્યું અને આ મુગટ ઉપર નંગ ને એવું ચોંટાડ્યું. હજુ તો ઘણી બધી અંદર ઝીણી ઝીણી ડિટેલિંગ કરવાની બાકી છે. આજે આટલું કર્યું, હવે કાલે કેટલું પતશે કેટલું ને હું તમને બતાવીશ. અને આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. મારા આવા જ મજેદાર અને એન્ટરટેનિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.